નમસ્કાર, જય ઓગળજી મહારાજ, જય સદારામ બાપા. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આવતીકાલે દિયોદર તાલુકાના ઓગળજી ધામ થળી ખાતે બંધારણ મહાસંમેલન થવા જઈ રહ્યું છે. ત્યારે સમસ્ત ઠાકોર સમાજ વતી ત્રણેય જિલ્લાના બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ જિલ્લાના તમામ રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો, વડીલો, યુવાનો, ધાર્મિક સંગઠનો સાથે જોડાયેલા તમામ આગેવાનો, શૈક્ષણિક મંડળો સાથે જોડાયેલા તમામ આગેવાનો, સમૂહ લગ્ન સમિતિઓના તમામ મંડળો સાથે જોડાયેલા આગેવાનો અને સમાજ જાગૃતિના કાર્યો સાથે જોડાયેલા તમામ અગ્રણી આગેવાનોને સમસ્ત સમાજ વતી આ કાર્યક્રમમાં વધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. સાથે સાથે આ કાર્યક્રમમાં ઐતિહાસિક નિર્ણયો જે થવા જઈ રહ્યા છે, બંધારણ સમાજનું નક્કી થવા જઈ રહ્યું છે, એના સાક્ષી બનવા માટે 50,000 ની સંખ્યામાં લોકો, 50,000 આસપાસ લોકો આ મહાસંમેલનમાં વધારવાના છે. ત્યારે હું પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદના જિલ્લાના અગ્રણી આગેવાનોની સાથે આજુબાજુના જે સાબરકાંઠા છે, મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને અમદાવાદ અને સમસ્ત ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો જે સમાજ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, સમાજ સાથે સીધા જોડાયેલા છે, એવા તમામ અગ્રણી આગેવાનોને સમસ્ત સમાજ વતી આ વિસ્તારના આગેવાનો તરીકે ભાવભર્યું આમંત્રણ આપું છું કે આપ સૌ પણ આ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના જે સમાજે ઐતિહાસિક ક્રાંતિ તરફનો જે નિર્ણય કર્યો છે, સમાજનો ઇતિહાસ રચાવવા માટે જઈ રહ્યો છે. ઓગળજીની પવિત્ર ધરતી એટલે એક તપોભૂમિ તરીકે ઓળખાય છે. ઓગળજીની સાક્ષીમાં લીધેલો સંકલ્પ ક્યારે તૂટતો નથી. એવી પવિત્ર તપોભૂમિ ઉપર જ્યારે ઠાકોર સમાજના 50,000થી વધારે લોકો 3 જિલ્લાના આગેવાનો, અગ્રણી આગેવાનો, રાજકીય નેતાઓની હાજરીમાં, સંતો મહંતોની હાજરીમાં જ્યારે સમાજની એક નવી દિશા નક્કી કરવા જઈ રહ્યા છે, ત્યારે આજુબાજુના તમામ જિલ્લાઓના, ગુજરાતના તમામ સામાજિક રાજકીય અગ્રણી આગેવાનોને પણ આ વિસ્તારના આગેવાન તરીકે, સમાજના એક યુવાન તરીકે સમસ્ત ઠાકોર સમાજ વતી તમામ આગેવાનોને અહીંયા વધારવા માટે, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અને ઠાકોર સમાજનું ક્યારેય કલ્પના ના કરી હોય, ન ભૂતો ન ભવિષ્યથી એવો કાર્યક્રમ આવતીકાલે થવા જઈ રહ્યો છે. ત્યારે સૌને, આજુબાજુના તમામ જિલ્લાના ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો, ગુજરાતના તમામ સામાજિક અગ્રણી આગેવાનોને દિયોદર તાલુકાના ઓગળજી ધામ થળી ખાતે આ મહાસંમેલનના કાર્યક્રમમાં સમાજની ઐતિહાસિક પહેલના સાક્ષી બનવા માટે ભાવભર્યું આમંત્રણ છે. આપ સૌ પણ અમારા આ 3 જિલ્લાના ઠાકોર સમાજના કાર્યક્રમમાં વધારો અને આ ઐતિહાસિક ક્ષણના ઠાકોર સમાજની એકતાના દર્શનના સાક્ષી બનો અને આપના વિસ્તારમાં પણ આ વિસ્તારની જે પહેલ છે એના પ્રચાર પ્રસાર કરી અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં પણ આવું સામાજિક બંધારણની રચના થાય અને સમાજ ખોટા ખર્ચાઓમાંથી, ખોટા કુરિવાજોમાંથી બહાર આવે, અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને શૈક્ષણિક તરફ આગળ વધે, વિકાસ તરફ આગળ વધે, એના માટે બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના અગ્રણી આગેવાનોનો સંદેશ લઈ અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં સમાજ એક આગવી પહેલ કરે એવી આપ સૌને વિનંતી છે. તો આવતીકાલે સવારે 10 વાગે દિયોદર તાલુકાના ઓગળજી ધામ થળી ખાતે વધારવા માટે સમસ્ત સમાજને ભાવભર્યું આમંત્રણ છે. અસ્તુ. જય સદારામ બાપા.